સુરતની કાપોદ્રા પોલીસે એટીએમ કાર્ડ ફેરવીને છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડ્યા છે। લોકોને એટીએમમાં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા। એટીએમ મશીનોમાં પૈસા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને લોકો પાસેથી એટીએમ કાર્ડ ચેન્જ કરી એટીએમના પિન નંબર મેળવીને ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડતી આંતરરાજ્ય ટોળકીના 2 શખ્સોને સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે। 6 જૂન 2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂપાલી સોસાયટીની પાછળ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી ફરિયાદી પૈસા ઉપાડવા માટે ગયો હતો। તે સમયે એક અજાણ્યા શખ્સે ફરિયાદીના પૈસા ઉપાડવામાં મદદ કરવાને બહાને ફરિયાદી પાસે રહેલું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ખાતામાંથી 34,330 ઉપાડી લીધા હતા। આ બાબતે ફરિયાદી દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી। કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને કાપોદ્રા પોલીસે બાતમીના આધારે પપ્પુરામ જાટ અને પ્રભુલાલ જાટની ધરપકડ કરી છે। આ બંને શખ્સો પાસેથી પોલીસે મોટરસાયકલ અને અલગ અલગ બેંકના 48 એટીએમ કાર્ડ સહિત કુલ ₹1,03,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમણે કાપોદ્રા ઉપરાંત મોટા વરાછા વિસ્તારમાં એક જગ્યા પર અને કામરેજ વિસ્તારમાં 2 જગ્યા પર એટીએમ કાર્ડ બદલીને લોકો સાથે છેતરપિંડી કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ ₹34,330 જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ। આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલ એક એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે। આમ ટોટલ 49 એટીએમ, ગુનાના કામે વાપરેલ મોટરસાઇકલ, મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ ₹58,100 રોકડા કબજે કરેલ છે। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી, પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે। સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે। બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી છે।